સંમેલન થઈ રહ્યું છે એઆઈના સંમેલનમાં જ્યારે 250 અબજ જેટલી રકમના ભારત સાથે વિશ્વના દેશોએ કોન્ટ્રાક્ટ કર્યા છે ત્યારે આ માર્ક દેખા કોંગ્રેસને રાહુલ ગાંધીથી અદેખાઈથી આ સહન ન થયું એટલે 10 લુખ્ખા કાર્યકર્તાઓ દિલ્હીમાં જઈને એઆઈ ભવનમાં શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરીને વિશ્વમાં ભારતની બેઇજ્જતી કરવાનો પ્રયત્ન કર્યો। આની સામે અમારો વાંધો છે કે કોંગ્રેસ હવે ભાજપ વિરોધ નહીં ભારત વિરોધ કરી રહી છે। કોંગ્રેસની કોઈ તાકાત નથી ભાજપ સામે ઉભા રહેવાની। 5-10 લુખાઓથી કઈ ખાવાનું નથી। અમે અહીંયા ઉભા છીએ આવી જાય તો જ્યારે ડરી રહી હોય ત્યારે લોકસભામાં અને રાહુલ ગાંધી અમારા નરેન્દ્ર મોદીની હરેક કાલ ઉપર જે કાલ ગમે રહી હોય ત્યારે રાહુલ ગાંધીએ જે કોઈ વિરોધ અને જે વિરોધ પક્ષનો જે વિરોધ હોય વિરોધ કરવા માટે જે ભાજપ અત્યારે પ્રયત્ન કરી રહી છે કોઈને ઘર ઉપર જવું કેટલું યોગ્ય રહે એના સંદર્ભમાં યુવક કોંગ્રેસ એનએસયુ અને કોંગ્રેસ દ્વારા શહેર ભાજપનો સદંતર વિરોધ કરી અને તેને ઘરમાં તોડ જવાબ દેવા માટે હરેક કોંગ્રેસનો કાર્ય મુદ્દે મૂળ મેળવવા તૈયાર છે। મને તો એવું લાગી રહ્યું છે કે અત્યારે ભાજપ સત્તા આપણી જગ્યાએ વિરોધમાં હોય કેમ કે હંમેશા જે લોકો વિરોધ કરતા હોય એને સત્તામાં પણ વિરોધો દેખાય છે કેમ કે અત્યારે ભાજપ જે રીતે વિરોધ કરી રહી છે એનો મતલબ એવો થઈ ગયો કે હજી વિરોધમાં આવવા માટે તૈયાર થઈ રહ્યા છે।